હાલો. કિશનભાઈ રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ, બોલો બોલો. આપણે 3 તારીખે ગરબીમાં બાળાઓ લાભાર્થે રામા મંડળ રમાડવાનું હતું, એટલે સુલતાનપુર વાળા જે છોકરા છે ને આટલા વાળા હા, એને કીધું છે કે એમાં 3 તારીખે રાતે તમે આવશો. 3 તારીખે તો ગયા કાલ ને પરમદી મંગળવારે. હા મંગળવારે. હા તે હું આવું એમાં હું આ તો તમારે દેવા લેવાનું ઈ કઈ દેવા લેવામાં તમે મને બીજી વખત ફોન કર્યો. આ પેલા 2-3 વર્ષ પેલા કર્યો તો એટલે હું અત્યારે મારી વાત તમે સાંભળો. રામા મંડળ નાઈટ હવે હું 7,000 રૂપિયા લઉં છું, પણ હવે તમે નાઈટ ના છો એટલે 5,000 રૂપિયા તમારા લઈ લઈશ. દાદા 5,000 નહીં હાલે ભાઈ. મારે રામ મંડળ ની ફી છે ને મારે રોજ ગરબી ના લાભ છે રમવા જ્યાં અને આપણી નાઈટ ના નો છો ને આપણો નો છો ને એટલે મેં 5,000 કીધા. અમે સેવા કરી છે કિશનભાઈ. હું સમજુ છું તમે સેવા અમે સેવાનું કામ કરી છે. તમને રામોદમાં ફોન કરીને પૂછી લીજો કે આ માણસ શું કામ કરે છે. તમારું નામ મેં સાંભળ્યું છે, તમારું કામે મેં સાંભળ્યું છે, મને તમને ઓળખું જ છું, તમને નથી ઓળખતા એમ નહીં. હા, એટલે આ તમે 5 કીધા ને એ આપણી કેપેસિટી બહાર વાત છે. કેમ કે અત્યારે અમે જે બીજી નાચવા વાળી બીજી છોકરીઓ જે બોલાવી ને એ 2,000 રૂપિયામાં બોલાવી છે ને એ છોકરીઓ આવે હું ન આવું સમજ્યા. રામા મંડળમાં ન હાલે મારે. તો કેમ થાય? એટલે 7,000 લઉં છું તો તમારા 5,000 મેં કીધા. તો તમે ધંધો કરો છો યાર. મતલબ તો બિઝનેસ કરો છો એવું થયું ને. એટલે તમારે જે સમજો તમે બીજું શું કેવું મારે. તમારે અમારે મહેનતના પૈસા લેટ ન લઈ. મહેનત નથી કાકા. હું આ સાઉન્ડ સિસ્ટમ લઈને જાઉં છું સમાજ માટે થઈને. હું મહેનત કરું છું ને. જીવન બાપાની જગ્યામાં સાંભળો, જીવન બાપાની જગ્યામાં મારું મફત સાઉન્ડ જાય છે. રોહિદાસ બાપાની જગ્યામાં મારું મફત સાઉન્ડ જાય છે. મારી વાત તમે સાંભળો. મારા ગામમાં આ વખતે મા મહિનામાં 7-8 આપડા વણકર સભાના છોકરા લગ્ન છે, એમાં તમારું ડીજે મફત આવશે તો હું કાલ મફત આવીશ. ચાલો પરમ મફત આવશે. તમારે મને ફોન ખાલી તારીખ લખાવી દેવાની. તમે હજી ઓળખતા નથી, પહેલા પૂછી લો. મફત ના જો ઈ હોય ને તો મારો છોકરો ગાયક કલાકારમાં મફત આવશે. જાઓ તમે. ઈ હજી ભૂલ ખાવશો કિશનભાઈ. ઈ હજી ભૂલ ખાવશો. તમે જોઈ લ્યો પેલા. મારો ભાઈ તમે આજના સમાજ સેવાના કાર્ય કરો છો તો બહુ સારું કહેવાય યાર. હા, તમે ઈ પૂછી પેલા તમે જાણી લો. એટલું થઈ ગયું. મારી વાત સાંભળો. જો ભાઈ જો હું તમને એક કિશનભાઈ હું તમને કહું રોહિત નું થઈ ગયું ની વાત બોલી. સમાજ પ્રત્યેની વાત કરો. આ છોકરીઓ આપણી સમાજની છે. તમે બીજી આપણી સમાજમાં સંગઠન નથી એટલે તો આપણે માર કરી છીએ. અમે દુખી એટલે જ છીએ. સાચી વાત છે. તમે તોરણિયા જઈને એમ નામ નાચો મફત નાચો. તોરણિયા વાળા તો સમાજના છે સાહેબ. તમારે ગણતરી કેટલા દેવાની છે? હું તમને કહું જો બધાને દઉં છું. જો મારા આ 3 તારીખે છે ને હું તમને ફોન કરું છું અને મેં તમને કર્યો છે. એટલે હું જે તમને કહું છું કે બધાને અને તમે ત્યાં રૂબરૂ હઈશો ને આપણે દેવું. કોઈ માલા દેવલું નહીં કરું. હું તો સમાજ સેવક છું. હું કોઈ સમાજ નેતા નથી. હા, એટલે તમે 3 તારીખે આવો બધાય. તમારા રામા મંડળમાં આપણે મેં તો પહેલી વાર રમાડું છું સાહેબ. આની પેલા ઓલા તમારા ખિલોરી વાળા ભાઈ યાર મારે વાત થઈ હતી, પણ પછી પાછો હું છે ને આમ જેલમાં ની ગયો હતો એટલે પાછો રામદેવજી કઈ વાંધો નહીં. તમારી ગણતરી કેટલા છે મને તમે કેટલા લેહો એમ ગણતરી ભૂલી જાઓ. હું તો છેલ્લે હવે તમે આટલું બધું કીધું અને સમાજ નું કીધું એટલે છેલ્લા 4,000 થી નીચે નહીં આવું. કઈ વાંધો નહીં. હવે જો 2 માં તમારે સેટ થતું હોય ના તો કઈ વાત. તો હવે તમે બોલો મનસુખભાઈ બોલો. બાપા હરકી વાત તો કરો. હરકી વાત તમે યાર આવો 2,000 કર્યો. બીજા રામા મંડળમાં મારી વાત તમે સાંભળો. પેલા 2-3 બીજા કોઈ તોરણિયા માણેકવાળા 5 કિલો રામણ વાળાને ફોન કરી અને મારી ફી પૂછી જાઉં. તમે રામાપીરના પાત્રમાં રમો છો. તમે રામાપીરના દલાલ નો બનતા. રામાપીર કોઈને ઉધડો થોડો લીધો. તમે તો એનો ધંધો કરો. તમે ધંધો થોડો કરી. હા સાચી વાત છે. તમે રામાપીરને વેચ્યું. તમે રામાપીરના પાત્ર મારી વાત સાંભળો. હું વિરોધ કરું છું અને તમે સાંભળો. પછી આ વિરોધ એના માટે થાય કિશનભાઈ. જો આ તમે હરખા નો આલ્યા એટલે હું તમને બધું આ પૂછું છું. મોટા કલાકારો મારી બધા દલાલોનું કામ કરે છે. કેટલા કલાકારો છે એના નામ દો. હું એને લડી લેવા માંગુ છું. મારે એ કઈ જરૂરત નથી સાહેબ. અમારું કામ કેવું છે કે સમાજ માટે તમારું યોગદાન શું છે? તમે સમાજ માટે કઈ કર્યું છે? તમે 2,000 જાતા કરે, 3,000 જાતા કરે. મારા ભાઈ હું એમ બોલું 2,000 3,000 આ સમાજમાં તમે જન્મ લીધો. સમાજમાં કદાચ એક છોકરીઓ આ રમવાનું થાય તો તમે જો તમારી ફી લેતા હવે તમે બીજે રમવા જાઓ તેથી હું ગાડી લઈને આવીશ.
આવજો મનસુખભાઈ, હા, હું તમને તમે શું કહું છું? તમારા રામા મંડળમાં જ્યાં તમારો ફોટો ભાઈશું ને ત્યાં મનસુખભાઈ હા. પોલીસ લઈને આવશે, તમે જોજો હવે. આવજો હા, કાંઈ તો વાંધો નહીં, તમે હવે- આવજો. હા, તો હવે તમે એ જોજો ને તમારા ઓડિયો મૂકીશું અત્યારે યુટ્યુબમાં મૂકીશ અને આ તમારું અરે મૂકજો. હા, એટલે તમે મૂકજો ને, સમાજના જે કાંઈ વાંધો કઈ- નહીં. ના, હું એટલે તમે મેં તો બધાય તમે આ લેશે. સમાજમાં રામાપીરના નામે તમે દલાલું કરો સાહેબ. અત્યારે તમે શું કરો છો અરે તમે? અમે દલાલું કરતા હોય તો રેડ કરીને મારો ભાઈ, હું દલાલું કરતો હોય તો તારી સત્તા હોય તો કર ને, પણ તમે તો તમારી ફી લ્યો છો એને, હું તો તને કહું છું બરાબર, તમારે જ્યાં કરવું મફત પડે. રમવા આવી જાય તમારે ઘર, મફત આવી કઈ? કેમ મફત? એટલે તમને કહું છું તમારા ભાડા સાંભળો ભાઈ, તમે ભાડા ભથ્થાને દઈ દો. એટલે તમે તો જ્યાં આવવાની આ બીજા બધે બીજી સવર્ણ જ્ઞાતિમાં રમવા જાવ છો ત્યાં મફત રમો છો ને તમે નાઇટમાં તમે પડવાયું કરો. મફતે ક્યાંય કોઈ ન રમતા, તમે કોઈ મફત, ladies પાછળ આ તો કોઈ તમારો રમવા પુરાવો છે રમવા અમારી પાસે. રમતા. તમે કિશનભાઈ મફત રમ્યા એનો પુરાવો છે. કોઈ મફત ન જાતું હોય, ના મફત ના 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 ના, પછી આ એના સાંભળો નાખી એલા હે આ સમાજની દીકરીઓ રમે છે એમાંય તમે 5,000 ને 7,000 રૂપિયા ફી ગયો. સમાજની દીકરીઓ, સમાજની દીકરીઓ, બાપા કે મારા ઘરમાં નહીં કઈ કોઈ નાખી જાય કઈ. કેના ઘરમાં? તો તમારા ઘરમાં મારા ના ઘરમાં. બીજા દાડિયા સડી જાય ને રામાપીરને હુકમ બોલ કરો. મારા તો ઘરમાં પવિનો કોઈ સડી ન જાય. નાખે. પણ તો તમે પણ તો રામાપીર તો રામાપીર કાંઈ કોઈના બાપનો નથી. એ ભાઈ, એ રામા મંડળ આ રામાપીર રહ્યો નહીં, કોઈના બાપનો નથી રામા. હું કાંઈ એવી ધમકી કે તો બી નથી. ના ના ભાઈ, ધમકી નથી. એ ભાઈ, એ ધમકી નથી. અમે તો આ સમાજમાં રામદેવજીનું નામ લઈને પૈસા લ્યો. રામા મંડળ હુકમ તમારો જે સમાજના 5 જણા ભેરા થઈને દીકરીને લાણી કરાવી દો ને, રામા મંડળ અમારી તમે પૈસા ભેગા કરો ને એવું લાણી છે. એ સમાજના 5 જણા તો તમે હું સમાજ બારા છો? હા તો હું સમાજમાં રમવા આવું કાંઈ. કઈ હું છે? સમાજમાં કઈ મફત થોડો રમવા અરે આવું મારા કાંઈ? બીજા રમવાવાળા છે, કિશનભાઈ. એ રમવાવાળા આપણી નાઈટમાં ઘણા સમાજ સેવક છે નહીં છે, પણ તમારી જેવા રૂપિયા લઈ તમે રામાપીરને નામે રૂપિયા લેશો ને. તમે દાડામાં ધૂન કરવા જાવ છો એને પૈસા લ્યો છે ભાઈ. એ તમે દાડામાં ધૂન કરવા જાવ છો એને પૈસા લ્યો. હું તો કલાકાર છું, પૈસા એ લઉં છું, ભાઈ, લેવા કલાકારની છું. જરૂર નથી. આ સમાજમાં એવા કલાકારની જરૂર નથી. એ ભાઈ, સાંભળો. આ સમાજ, આ મેઘવાળ સમાજ જે છે ને એમાં એવા દાડિયા દલાલો રૂપિયા લે કલાકારની જરૂર નથી. એવા કલાકારની તમારી કલાકારી રહી ને એ આ સમાજમાં હું કરું છું તમારી કલાકારી.